અને આગળ વાત કરીએ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાયેલી છે ત્યારે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જે.કે. નથવાણીએ નિવેદન આપ્યું, GMSCL માંથી દવાઓનો જથ્થો આવતો હોય છે, દવા ખૂટે તો જન ઔષધિમાંથી દવાની ખરીદી થાય છે, કોઈ તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી ન શકે, સરકારી તબીબને ખાનગી મેડિકલની દવા લખવી મનાઈ છે। અમારી પાસે અમારે બે કેટેગરીની દવા છે, EDL અને નોન EDL દવાઓ છે। અમને એ EDL દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય, હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ।